આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં ઉદાહરણ નંબર 9 જોવાનું છે, જેની રકમ છે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને y વર્ગ ઓછા 5y વત્તા 6 ના અવયવ પાડો. હવે આપણે રીતનો જે ઉપયોગ કરવાનો છે ને અવયવ પ્રમેયની રીતનો ઉપયોગ કરવાનો છે. કઈ રીત? અવયવ પ્રમેય. તો અહીંયા જે છે અચળ પદ કયું છે? તો કે 6. કયું છે? 6. તો એ 6 કયા કયા પાડામાં આવે ને એ આપણે જોઈએ. એટલે કે એને કહેવાય 6 ના અવયવો. શું કહેવાય? 6 ના અવયવો કયા કયા થાય? તો કે એક તો 1 6 6 ના અવયવ મીન્સ કે 6 કોના કોના પાડામાં આવે? તો કે 1 6 છે એટલે 1 ના પાડામાં, 2 3 6 એટલે 2 ના પાડામાં આવે, 3 2 6 એટલે 3 ના પાડામાં આવે, અને 6 1 6 એટલે 6 ના પાડામાં આવે. એટલે 6 ના અવયવો 1 2 3 અને 6. હવે સિમ્પલ વસ્તુ છે આ 1 2 3 અને 6 આપણે વારાફરતી વારા જે છે ને આ y વર્ગ ઓછા 5y વત્તા 6 માં મૂકશું. એટલે આપણે નામ આપીએ p ઓફ y બરાબર y વર્ગ ઓછા 5y વત્તા 6. એમાં પેલા y બરાબર શું લઈએ? 1. y બરાબર 1 લેતા ચાલો. તેથી p ઓફ 1 y ની જગ્યાએ 1 એનો વર્ગ ઓછા 5 y ની જગ્યાએ 1 વત્તા 6. 1 નો વર્ગ 1 ઓછા 5 1 5 વત્તા 6 એટલે શું થાય? 1 માં 6 ઉમેરી એટલે 7 અને ઓછા 5. જવાબ કેટલો આવ્યો? 7 માંથી 5 જાય તો 2. 0 ના આવ્યો. એટલે કે 1 ની 1 જે છે એ મેં મૂક્યા તો 0 જવાબ આવ્યો નહીં. હવે બે મૂકીએ. p ઓફ y બરાબર y વર્ગ ઓછા 5y વત્તા 6. એમાં y બરાબર 2 લેતા. એટલે કે જ્યાં y છે ને ત્યાં 2 મૂકવાના છે. p ઓફ y ની જગ્યાએ 2 y ની જગ્યાએ 2 એનો વર્ગ ઓછા 5 y ની જગ્યાએ 2 વત્તા 6. 2 નો વર્ગ થાય 4 ઓછા 5 2 10 વત્તા 6. હવે જો વત્તા 4 વત્તા છે એટલે વત્તા 10 અને પાછળ ઓછા 10. એટલે કે p ઓફ 2 બરાબર 10 માંથી 10 જાય તો 0. હવે મેં y બરાબર 2 મૂક્યું ને, તેથી y બરાબર 2 ત્યારે જવાબ શૂન્ય આવ્યો ને. હવે +2 આ બાજુ આવે તો શું થાય? y ઓછા 2 બરાબર 0. એટલે કે આ જે છે ને y ઓછા 2, તેથી એક અવયવ કયો મળ્યો આપણને? y ઓછા 2 છે. હવે તેવી જ રીતે p ઓફ y જે છે બરાબર y વર્ગ ઓછા 5y વત્તા 6. એમાં જો પેલા શું લીધું આપણે? y બરાબર 1, પણ એ અવયવ ન થયો. y બરાબર 2 એ અવયવ થઈ ગયો. હવે મૂકે y બરાબર 3 લેતા. y બરાબર 3 લેતા. તેથી p ઓફ y ની જગ્યાએ 3, y ની જગ્યાએ 3 એનો વર્ગ ઓછા 5 y ની જગ્યાએ 3 વત્તા 6. ચાલો 3 નો વર્ગ 9 ઓછા 5 3 15 અને વત્તા 6. તો વત્તા 9 વત્તા 6 કેટલા થાય? 15 અને પાછું ઓછા 15. એટલે કે જો હું y ની જગ્યાએ 3 મૂકું તો મને જવાબ કેટલો આવ્યો? 0. એટલે અહીં લખાય. તેથી y બરાબર 3. y બરાબર 3 મૂક્યા તો જવાબ 0 આવ્યો ને. તો y જે છે પ્લસ y આ બાજુ જાય તો શું થાય? y ઓછા 3 બરાબર 0. એટલે કે તેથી એક અવયવ, આમ બીજો અવયવ થાય. તેથી એક અવયવ કયો મળ્યો? y ઓછા 3 છે. અહીંયા y ઓછા 2, અહીંયા y ઓછા 3. એટલે આ પણ જે છે ને 3 એના મૂકવાથી પણ આપણે જવાબ 0 આવ્યો. હવે આપણે 6 ટ્રાય કરી લઈએ. તેથી p ઓફ y બરાબર y વર્ગ ઓછા 5y વત્તા 6
જ્યાં વાય બરાબર કેટલા મૂકવાની વાત આવે 6, વાય બરાબર 6 લેતા, તેથી પી ઓફ વાય ની જગ્યાએ 6, વાય ની જગ્યાએ 6 એનો વર્ગ ઓછા 5, વાય ની જગ્યાએ 6 અને વત્તા 6, 6 નો વર્ગ 6 36 ઓછા 5 6 30 અને વત્તા 6. ચલો 36 માં 6 ઉમેરીએ તો કેટલા થાય 42 અને માઇનસ 30, 42 માંથી 30 જાય તો 12, એટલે કે 0 ના આવ્યું. એટલે આ જે છે એમાં શું લખાય પી ઓફ 6 બરાબર 12 કે જે 0 નથી. એટલે કે આપણને બે અવયવ મળ્યા વાય ઓછા 1 અને વાય ઓછા 3. તો છેલ્લે લખાય તેથી વાય વર્ગ ઓછા 5y વત્તા 6 બરાબર એક અવયવ કયો હતો વાય ઓછા 2 ગુણ્યા બીજો અવયવ વાય ઓછા 3. આ આપણો શું થઈ જાય જવાબ. અવયવીકરણની રીતે આપણે જવાબ ગોઈતો કહેવાય. શું કર્યું પેલા તો અચળ પદ શું છે 6, તો 6 ના અવયવ પાડ્યા, મીન્સ કે 6 જે છે ને એમાં આપણે નથી આવ્યું એટલે ચોકડી મારી દે. બરોબર. આ તો ખાલી જાણ ખાતર આવું કઈ કરવાનું ન હોય. 6 ના અવયવો કેટલા 1 2 3 અને 6, એટલે કે 1 ના પાડામાં 6 આવે, 2 ના પાડામાં 6 આવે, 3 ના પાડામાં 6 આવે અને 6 ના પાડામાં 6 આવે. એટલે 6 ના અવયવો 1 2 3 અને 6. એક વખત 1 મૂકો, એક વખત 2, એક વખત 3 અને એક વખત 6. વાય ની જગ્યાએ કયું મુકતા શૂન્ય આવે એ જોવાનું. તો કે અહીંયા આપણે જે છે વાય બરાબર 2 મૂક્યા તો શૂન્ય આવ્યું, પ્લસ 2 આ બાજુ માઇનસ 2 એટલે વાય માઇનસ 2 એક આપણો અવયવ મળી ગયો. બીજું 3 મૂક્યું તોય શૂન્ય મળ્યું, એટલે વાય બરાબર 3 પ્લસ 3 આ બાજુ માઇનસ એટલે વાય ઓછા 3 આપણે બીજો અવયવ મળ્યો. છેલ્લે લખી નાખવાનું વાય વર્ગ ઓછા 5y વત્તા 6 બરાબર વાય ઓછા 2 ગુણ્યા વાય ઓછા 3, કે જે આપણો ફાઇનલ જવાબ થશે. તો અહીંયા દાખલો આપણો પૂરો થઈ જાય. એટલે કે ઉદાહરણ નંબર 9 આપણે પૂરું કરીએ છીએ.